નમસ્કાર મિત્રો, હું છું રોજાસરા જયેશ. મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે એક વાત કરશું કે સાદી અને સરળ રીતે આપણે કઈ રીતે લેવલ કરી શકાય જમીનનું. તો તમે જુઓ કે આપણે આમાં આ લેવલ કરેલું છે. આ તો આપણે આ પાવડો બનાવેલો છે કે મિત્રો આ છે ટૂંગું આપણે હાંતીનું, કોઈ પણ આમાં ડાયતી પણ થાય. પછી આ કળિયાનું જે ટૂંગું છે, આ કળિયા આપણે પાવડો બનાવેલો છે કે આ પતરું આપણે જે વેલ્ડિંગવાળા આવે મિસ્ત્રી પાસે આપણે બનાવેલું છે. તમે જુઓ કે આ રીતે પતરું છે અને આ ત્રણે પટ્ટી ચોંટાડી એટલે કે સપોર્ટ સારો રહે. તો આ એક આપણે જે લેઝર લેવલ આવે એની જેવું જેવું આપણે આમાં લેવલ કરી શકાય. તો આમાં લેવલ આપણે કઈ રીતે કરવું, તો આપણે તેની વાત કરશું. તો મિત્રો, જે આપણે જે હાંકળું આવે ટ્રેક્ટરની એ તણસ કરી નાખવાની, એટલે કે બહુ ડોલે નહીં, એ રીતે લેવલ કરવાનું. અને જે આપણે જે સેટિંગ કરવી ટોપ લાઈનનું એ એકદમ આપણે સેવું રાખવાનું. સેવું રાખવાથી શું ફાયદો થઈ શકે, જે આપણે એકદમ આમ ઘસકા પાડે એટલે કે અમુક જગ્યાએ પાવડો બેસી જાય, અમુક જગ્યાએ ઓછો પડે બેહવે. તો આપણે સેવું રાખવાથી એવું નથી થતું, એક જ જગ્યાએ એક જ સરખો બેહવે છે. તો મિત્રો, આને આપણે લીપથી કંટ્રોલ કરવાનું હોય છે કે લીપ આપણે આ વડે કંટ્રોલ કરવાનું હોય છે કે એક ધારી આપણે લીપ જે જગ્યાએ આપણે લેવલ કરવાનું ત્યાં મૂકી અને ધીમે ધીમે તેને ઉપર લઈ જઈ અને મૂકવાની હોય છે. ધીમે ધીમે મૂકવાનું, એક આમટી આપણે નહીં મૂકવાની, જેથી કરી આપણે એક લેવલ સારું કરી શકીએ. તો ચાલો મિત્રો, આપણે જોઈએ કે લેવલ કેવી રીતે કરી શકાય. તો ચાલો. તો મિત્રો, તમે જુઓ કે આપણે અત્યારે આ ટ્રેક્ટર ચલાવી રહ્યા છીએ. જે આપણે ટ્રેક્ટર પાછું પાડી અને એક જે આપણે આગળ પાવડો લઈ ગયા હોય તે આપણે જમીન સમતલ થાય તેના માટે આપણે પાછું પણ આપણે લેવલ લીપ નીચે રાખી અને કરતા હોય છે. તો તમે જુઓ મિત્રો કે આવી રીતે ધીમે ધીમે લીપ મૂકવાની, એક જગ્યા પાથરી લીપ બેવારી નહીં દેવાની. પછી જ્યાં આપણને યોગ્ય લાગે ત્યાં છે આપણે લીપ વધારે બેવારવાની, જેથી કરી કે જે જમીન ટેકરાવાળી હોય, ઢાળ ઢોળવાળી હોય, ત્યાંથી તે પાવડો મૂક્યો એટલે ત્યાંથી ધૂળ વધારે ઉપાડશે. તમે જુઓ કે આવી રીતે આપણે લેવલ કરીએ છીએ જમીનનું. જે આપણે લેઝર લેવલ આવે ત્યાંની જેવું જેવું આમાં પણ લેવલ કરી શકાય. પણ આમાં મિત્રો જે અનુભવી ડાઈવર હોવો જોઈએ, કે ડાઈવરનું પણ ઘણું બધું મહત્વ હોય છે. અને તો તમે જુઓ તો મિત્રો, આ આપણે ટ્રેક્ટર છે સૌરાષ્ટ્ર 735 જૂનું મોડલ છે. તો મિત્રો, આમાં આપણે એક ટ્રેક્ટરમાં પણ આપણે એક જે કેપેસિટી હોય તેની, કે માનો કે આપણે એટલી જ તાકાત કરી શકે છે, તો આપણે ત્યાં સુધી આપણે એટલી લીપ બાંધી જશે. જેથી કરી જો વધારે ધૂળ ભરી જાય તો ટ્રેક્ટરમાં લોડ પડે એટલે ટ્રેક્ટર ખેંચ્યા નહીં તો ટ્રેક્ટર વ્હીલ ફેરવશે અથવા ઊભું રહી જશે અથવા બંધ થઈ જશે. તો ત્યાં આપણું જે આપણે પાવડાનું સેટિંગ આપણે ધૂળ ભરેલો હોય છે ત્યાં તેનું સેટિંગ વીખી જાય છે. એટલે કે કાં ધૂળ વધારે થઈ જતી હોય અને કાં ઓછી થતી હોય. એટલે ઓછી થઈ જાય તો આપણે ફરીને અહીંયા પાછું આપણે બેવારશું એટલે અહીંયાથી આપણે ખાડો પડશે. તો મિત્રો, ત્યાંના માટે આપણે શું કરવું કે જે આપણે લીપ હોય, લીપને જે બોલ આવે એ બોલ ટાઈટ કરી અને લીપ આપણે આ જે ટ્રેક્ટરની કેપેસિટી હોય ત્યાં રાખી અને એક આપણે લીપ બાંધી દેવાની છે, જેથી કરી આપણે જમીનનું લેવલ ન બગડે અને ખાંચા ન પડે. એટલે લીપનું પણ મહત્ત્વ આમાં લીપ દ્વારા જ આપણે લેવલનું કામ કરતા હોય છે. તો મિત્રો, એ એક આમાં સારામાં સારો અને અનુભવી ડ્રાઈવર હોય તો એક આપણે સારામાં સારું લેવલ કરી શકીએ છીએ. તમે જુઓ કે આપણે આ લેવલ કરી છીએ. આ જૂનું મોડલ ટ્રેક્ટર છે મિત્રો, એ ઘણા વર્ષ પહેલાંનું છે. તમે જુઓ અને મિત્રો, બીજું એ કે આપણે જે દાયતી પહેલાં એમને દાયતી માર્યા વગર લેવલ કરી નાખો, પછી ત્યાં આપણે
જે જમીન ન ઉખડે પાવડા દ્વારા તો આપણે ફરી વખત તેમાં આપણે દાયથી મારી અને પછી પાછું પાવડો જોડી અને પછી ફરીને આપણે લેવલ કરવાનું રહેશે. એવી રીતે જમીન આપણે ઘણી ઊંચ નીચ એટલે કે નીચાણવાળી કરી શકીએ છીએ. એટલે કે જ્યાં આપણે વધારે પડતો ટેકરા હોય તે ટેકરા ઉતારી અને આપણે જે જોબવાળી જમીન હોય એટલે કે ખાડાવાળી જમીન હોય ત્યાં આપણે તે ધૂળ લઈ જઈ અને એક નાખી શકીએ અને એક સારામાં સારું આપણે લેવલ કરી શકીએ છીએ. તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વિડીયોને શેર કરજો અને જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, સબસ્ક્રાઈબ કરી નાખજો.